મરીપની ભુવા સાથે ભાગી ગીકરી લીધા મૈત્રી કરાર ભુવા સાથે પેરમ થાયા ગયાઓ કાંભરો નવું રેકોર્ડિંગ બોલું ભરતભાઈ રાવળદેવ ક્યાંથી પાટણાથી બોલું પાટણમાંથી બોલો ને ભાઈ એક કેસ એવો છે હા ઘરવાળી વહી ગઈ ને 2.5 વર્ષ થઈ ગયા બરોબર 2-2.5 વર્ષ જેવું આપણે કઈ સમાજમાંથી બોલો અમે રાવળદેવ રાવળ એટલે પણ દેવને ઘરે આવું થાય અમારે શું કરવું હવે આમાં ઈ જ વાત છે દેવ રહ્યા નથી તો એ તો વાત આપણે લાકડા વાગે બીજા બે ભાઈ ક્યાં વહી ગઈ એ હે મોરબી મકાનસર હા એટલે એ હમણાં વહી ગઈ બીજે વહી ગઈ હા બીજાના ઘરમાં બરાબર અમારા પાછા બાળકો છે બાળકો મોટા છે 3 કેવડા એક છે 20 વર્ષનો એક 18 વર્ષનો એક 17 વર્ષની છોકરી છે તો આ તો ગઈઢો પ્રેમ કહેવાય ગઈઢો પ્રેમ બરાબર ઓલા હમે વાળા ઉઠને છોકરી ના કહેવાય ને હે હમે વાળા ઉઠ ના કહેવાય ને બહુ એની ઉંમર કેવડી એને છોકરો જોવાનું 22 વર્ષનો એની બાઈ એને નથી એની બાઈ તો લગભગ મરી ગઈ છે તો એને છે ખાડો બુર્યો રામાપીર નો ભગત ભૂવો હતો હું પણ એ લઈ ગયો હા રામાપીર રાખતો ત્યાં શું છે હા નામ છે અશોક અશોક મગન હા અશોકભાઈ માતાજી ભૂવા હતા હા રામાપીર નો હા એ ક્યાં ગામના એ મકાનસર ક્યાં મોરબીની બાજુમાં હા મકાનસર તાલુકો લાગે એલો ઈ મોરબી હે આ જિલ્લો મોરબી હોય છે ને તાલુકો મોરબી લગભગ લાગે છે હા તમારા હગા થતા હતા શું હતું અમારા હું ભાઈ થાય પણ છેટા થોડા હવે શું કરવું હવે હું તમારું કહેવાનું થાય એમ કયો અમારી પાસે સલાહ લેવી એના અત્યારે મૈત્રી કરાર કરી નાખ્યા બરોબર એના મૈત્રી કરારના કાગળિયા આપણી પાસે બધા છે ખોટી આપણી માથે આક્ષેપ નાખીને એની મૈત્રી કરાર કર્યા કે આ દારૂ પીએ જુગાર રમે છે હવે દારૂ બારૂ પીએ છો પીતા નથી નહીં કોઈ દી નહીં હું ગણતી આખું ગામની અંદર તો તમારે પાછી લેવી નથી હે સમાધાન કરો તો પાછી લઈ લેવી થાય તો લઈ લેવી એમ હે થાય તો રાખવી એમ તમારા છોકરાને લગ્ન થઈ ગયા કદી કુંવારા એકના ઘર ને 2 બેન ભાઈ ના હા તો આ તો ભારે કરી છોકરાની બહુ ઘરે છે ને બાય ભાગી ગઈ બરાબર ગઈ તો પ્રેમ એ જ્યાં પછી કર્યા બરાબર દોખના પાર નો ગયા કાકા આપણા રોટલા પછી રોટલામાં હેરાન થાય એના કરતા મેં કીધું આને 2 ને પરણાવી દીધો આ ભાઈ ને આપણે ગઢ પણ કેમ કરતા મેર થી ઇન્સ્ટાગ્રામ ના ફેસબુક માં છે નથી મોબાઈલ પર તો કઈ ખબર નથી પડતી ઓલો સાદો મોબાઈલ હતો એની પાસે નહીં સાદો મોબાઈલ હતો પણ એને કોઈ પરિચય થયા વગર પ્રેમ ન થાય પ્રેમ તો કા ભેગા રહેવાથી કા સામે રહેવાથી કા મળવાથી એમ પ્રેમ થાય ઓમ મેળે ન થાય એમાં શું હોય અમારા જે માંડવા હોય ને માતાજીના હે ભાઈ માતાજીના માંડવા હોય ને ત્યાં માતાજી એ બધા જાતા આવતા બધા એમ આ માતાજી માંડવામાં પ્રેમ થયો હા માતાજીનો માંડવો એલા મારે હારે મોત કરી તો મારે લખવું પડશે માતાજી માંડવા પ્રેમ કરે ધૂણ તો ભૂવો ધૂણવાનો બદલે પ્રેમ થઈ ગયો હા આ બધા એમ શું અવરા હોવું માય ગયું આ કેમ હારું આ બધી સટકા ગોઠવાય છે ને હારી સારી ખૂટતી નથી હાલે બંધ કરાવી દો ને મને ઉપાધિ લીધી કોને બંધ કરાવી દો આ બધા બાદલા હવે બહુ જ ભાગા છે તમે તો રાવણદેવ છે ને રાવણદેવ ની બાઈ ભાગી ગઈ એટલે મારા માટે બહુ દુઃખની વાત થઈ દેવના ઘરે ભેગો થયો એમ એ તો વાત દેવના દેવ મહાદેવ હતા તો ભાંગી નાખ્યા અમને અરે તો આપણે જે કઈ આ બાબત છે એ તમે સોશિયલ મીડિયામાં તમારું વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ છે કાંઈ વાંધો નહીં મૂકી દો તો તમારા ફોટા બોટા અને બાઈના ફોટા એ મળે હા એ બધું છે અમારી પાસે એ બધું મળી જાય તો આમાં વોટ્સઅપમાં નથી દો અને બાઈના નંબર છે બાઈના નંબર તો લગભગ થોડા છોકરા પણ કદાચ હોય તો હોય એના બીજા છોકરાને ફોન કરે છે હમણાં એ કે મારે આવતું રહ્યું એમ કહે હા એટલે એ હમણાં 2-5 દી એને ફોન કર્યો છે બીજા મારા છોકરાને મારા ભાઈના છોકરાને હા એની પાસે નંબર છે બેયના તો મને નંબર આપો ને તો હું ફોન કરું ડાયરેક્ટ હા ડાયરેક્ટ ફોન કરું ભાઈ તો તમારી છે ને આમ તો હા ભાઈ તો આપણી છે આપણે લગ્ન કરેલા કાયદેસર છે અને એની અત્યારે મૈત્રી કરાર કરી નાખ્યા મૈત્રી કરાર છે ને
ઈ મિત્ર કહેવાય. મૈત્રી કરાર એટલે બાઈ નથી. હા હા, બાઈ બનાવવા માટે તમે સંસ્કૃતિ મુજબ કોઈ ફેરા ફેર્યા હોય કે પછી હા હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હોય તો ઈ વાત અલગ છે. આ કાયદો કાઢવો વાળા કેવા કહેવાય એમ. તમે સમજતા નથી. એમાં કાયદો પુખ્ત ઉંમરની બાઈ હોય એટલે નહીં પણ ત્યાં રહી શકે. હે હા, તમારું નામ બોલો આખું. ભરતભાઈ દેવજીભાઈ પરમાર. એક મિનિટ હો. ભરતભાઈ દેવજીભાઈ. હા દેવજીભાઈ પરમાર પરમાર. પરમાર. પેલા પણ પરમાર તો ભાઈ ભારી કરી. પરમાર મારું મામાર છે એલા. હોય ને હા, મારું મામાર પરમાર છે. પરમાર વહી ગયા હોય. તમારું રાઠોડ મામા છે, ગોયલ મામા છે, આપણે મામા જ છે. ઓકે, તમે ઓરિજિનલ રાવણ દેવ છો એમ? હા ઓરિજિનલ. પણ દાખલા વગર જતા નથી અમે. દાખલા તો અમે નથી. હવે વાદન રાવણ એમ દાખલા બગાડતા અમે બધા ધંધા ચડી ગયા. કારણ કે હું ઘંટી આંકવા જાય 25-30 વર્ષ ગયા. અને હીરાની તો ઓલી યોટની લોટની ઘંટી ગામમાં હોય ને. હા. ભાવ બાજરાની. આ તમે કોક ને દરવાજા જતા હતા ને તમારે ઘરે બીજી કરી જયારે બીજા દરી ગયા એવું છે. કાંઈ વાંધો નહીં. હવે તમારું ગામ કયું કીધું ભાઈ? પાટણ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ. હે? ગામ પાટણ અને તાલુકો ધોરાજી. પાટણમાં અહીંયા ધોરાજી ભાઈ? હા હા રાજકોટ જિલ્લાનું? રાજકોટ જિલ્લા. જિલ્લા મારી મોટ. હાલો રાજકોટ પેલું ગામ છે રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકો. તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ. ધોરાજી તાલુકાના પાટણ વાવ. હા પાટણ વાવ. અને આ તમારી ઘરવાળી વહી ગઈ ઈ કયું ગામ હામાવાડાનું? એ મકાનસર મોરબી પાસે. મકનસર. હા મકનસર. હા રામા મંદિર નો ભૂવો હે. રામાપીર નો? હા રામાપીર નું પાત્ર ભજવતા એ બધી અત્યારે બંધ થઈ ગયા હવે. એટલે રામા મંદિરમાં રામાપીર બંધ થાય છે. હા રામાપીર ધૂણતો હોય ને ઈ. ખરેખર એ આ રામદેવજી ટાઈટલ ઉપાડી ગયા. મારે શું ટાઈટલ મારવું? એ જ વાત છે. ત્યાં રામાપીર નું પાત્ર ભજવા પછી બાઈ ઉપાડી પેલા એ ચાલુ હતું પાત્ર પછી ભાઈ ભટ્ટ આવી ગયા ને પછી બંધ થઈ ગયા હવે. હા, હવે રામા મંદિર બંધ થઈ ગયું. પણ આમાં કોકની બાઈ ઉપર રામા મંદિર બંધ જ થાય ને. હા ધૂણતા હતા આપો. ઓકે, હવે આ જે તમારી બાઈને લઈ ગયું એનું નામ શું છે? અશોક મગન પરમાર. અશોકભાઈ મગનભાઈ પરમાર. એ પરમાર? હા એ પરમાર હમો. અશોકભાઈ મગનભાઈ પરમાર. મકનસર. હા હા તાલુકો જિલ્લો મોરબી. હા હે? હા તો એ તાલુકો તો મોરબી જ થતું હોય છે. હા, તાલુકો જિલ્લો મોરબી. એ આમ અમારે થાય ભત્રીજો. ઓકે, ભત્રીજો કાકીનું પડી ગયો. હા મારી મોટી પાર્ટીમાં તો બહાર નીકળ્યા. એટલે એને હગા કુટુંબમાં હતું એની માથે એવું કરતો હોય. સાક્ષી હતી ને હા, એની માથે એવા ધંધા કરી ગયો. પણ આ બીજો કેસ છે. એવું છે? હા તો તમારી ઘરવાળીનું નામ શું છે? એનું મનીષાબેન. મનીષા? હા. મનીષા નામ જાણીતું છે. અમારે મનીષા નામ ઘણું છે. બહુ જાજા નામ. મનીષાબેન. મનીષાબેન ઈ ક્યાં ગામના તમારા ઘરવાળી? એ આપડા રાજકોટ ની પાસે ધમલપુર ગામ છે ને. હા, રાજકોટમાં ધમલપુર. હા ત્યાં મારા સસરા છે બધા. રાજકોટ ધમલપુર. હા આનું શું છે ભાઈ? એની અટક એ ચૌહાણ છે. ચૌહાણ. હા રાવણમાં આવી અટકવું આવે? હા એના મને કઈ ખાસું કીધો ક્યાં ખીમડાને માર્ગે ચડાવતા નહીં. લા લા ચૌહાણ મારું મોહાર છે. તમારો દીકરો ક્યાંક ગરીબ માણસ હું હેરાન નતો. ભાઈ યાર તો અટલ અમે ગયા હતા હારી પછી. હવે મારે થોડો તમે મોબાઈલમાં તમારી ઘરવાળીના હા અને આમાં વાળા નંબર આપો ને. ઓલો ફોટા મોકલો. આમને ફોટા મોકલી દઉં ને ખાલી. હા, તમારા ફોટા મોકલો, એના ફોટા મોકલો. આ નંબર લઈ દઉં કે આ નંબર થઈ ગયો હોય તો નંબર બોલો આપો ને. અલા મારી પાસે જ ઓલા છોકરાને ફોન કરું. મોબાઈલ નંબર ઘરે જ આપી દો. હા ઇમરજન્સી નકર ફોન બંધ થઈ જાય પછી મને ન કહેતા. અત્યારે ઘડી હે? ઘરવાળીનો નંબર છે. વોટ્સઅપમાં નાખજો બધું.
એ વોટ્સઅપમાં તમારે મોકલા બધા. આ મગું છે ને? એના અહીંયા જે મૈત્રી કરારના કાગળિયાની છે ને ફોટાની બધી નાખ્યું એમાં. ઓકે. અને આની ઉંમર કેટલી છે બાઈની? ભાઈની લગભગ વરા નાની છે, 39 જેવું છે. તો છોકરા 20 વર્ષના તો શું છે? હા, નાનેથી લગ્ન ત્યાં હોય ને આમાં. કાંઈ વાંધો ને, દેવ મજા કરો. ભલે આજે દેવના ઘરે ઘા થયો માય ગયું, બીજું બધું મને તો આ દુઃખનો ભાર દોડ્યો. કાકા હું એક તો કોઈ દી જિંદગીમાં મેં દારૂ પીધો નથી, જુગાર નથી રમતો નથી, એવા કોઈ હલકા કામ કર્યા. બરાબર. અહીંયા હું ત્યાં ભલે મૈત્રી કરવા માટે ખોટું લખાયું હોય બધું, ઈ તો તમે આમ બતાવો અણગમો થાય ને ભાઈ, એટલે એ બધું આવું બધું લખે, આવું છે ને દારૂ પીએ છે ને મને મારે છે ને મને ટીકડું કરે છે, એટલે ત્યાં નથી રહેવું. એટલે હા હવે એમ છે કે અમારે આવતું રહેવું છે. તો આવતું રહેવું હોય તો લઈ લો ને. આપણને ફોન કરીને કહીએ તો આપણે કઈ હાલો માતાજીનું નામ લઈ હા અને હવન કરીને લઈ લો. તમે કાંઈ ઉપાડો ને ઘડી કે ઓલા લે નંબર દીધા કોના દીધા? આ ઘરવાળી ના છે, ઓલા નંબર નથી મારી પાસે. એટલે તમારા ઘરવાળીને આરે વાત થાય ને દીધી? હા મનીષાબેન અરે. હા ઓકે, હાલો વાત કરું. ઓલા ને ઘડી ખખડાઈ ગયો હારી પછી. હવે અમે તો ભાઈ હવે અમે ખખડાઈ થાકી ગયા. અમારે તો રોજ ચાલી વાંચતી થઈ ગયું. તમારી રીતે કરો તો ખરા. હા કરું એમ. આ સોશિયલ મીડિયા વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને? કાંઈ વાંધો નહીં. મનીષાબેન ફોન ઉપાડતા નથી દાદા. હા તમે અગાઉ કઈ નથી દીધું ને? આ કાંઈ નથી કર્યું, આપણી પાસે છે જ નહીં. તમારે આ તો બીજા પાસે લીધા મેં. ફોન ઉપાડતા નથી? નહીં ઓલા બીજા નંબર હોય જ નથી ને ક્યાં? બીજા નંબર હોય તો દઉં એમ. રીંગુ વાગે છે? બકરા હે એ રીંગુ વાગે છે પણ ઉપાડતા નથી. હા તમારા ઘરે બકરા લાગે? બકરા છે, ગાયું છે, ભગવાનની દયા છે. એમ તો અહીંયા કઈ ઘટે એમ નથી. એટલે બકરા કેટલા? બકરા છે આ 7-8 છે. મારી જેવા બકરા? બકરા નહીં ઓલા મેં કીધું મારી જેવા વધારવાના બકરા કેટલા કરી જાય? વધારે વાળા છે 2-3 તો. નગર એક તો મને વધાર્યો. હે આજ દાદાની મને એકને વધાર્યો. હા એક તાળી યાદ બગા. આજ મારી તો બલી ચડાવી. હવે તમારે કેટલીક ની ચડાવી? રાત આવે તો સવારી જ માતાજી નિવેદ ના બકરા નથી ને? ના ઓલા ભેગા હોય ને ભેગ ઘરના હે બધું. એટલે તમે બકરાનો ધંધો કરો છો? ગાયું છે, બકરા છે, ગધેડા છે. ગધેડા હોય? હો એટલે ગધેડા શું કરો? ડુંગર ઉપર માલ ચડાવતા હોય ને. ક્યાં ડુંગર ઉપર? મંદિરમાં. અહીંયા ઓસમ ડુંગર છે. શેનો ડુંગર? ઓસમ ડુંગર. ઓસમ? હા ઓસમ પર્વત. પાટણમાં સટ મારો લઈ જઈ ખબર પડી જાય ઓસમ ત્યાં આવી. ધોળાજી પાસે? હા ધોળાજી પાસે. એના પણ મેં કોઈથી જોયું નથી. નહીં ના. પછી આ બાજુ આવો તો દાણા સડે તો આવો જ આ બાજુ. અહીંયા ક્યાં ભગવાન છે ઉપર? ત્યાં માતૃમા નું મંદિર છે. ક્યાં માનું? માતૃમા. તો મારે નું કહી દો ને સટ મારો ઓસમ ડુંગર આખો આવી જાય. ડુંગર મને જોવાની બહુ ઈચ્છા હોય. હું ડુંગર ને કુદરતી જે સૌંદર્ય હોય ને એ મને જોવાની બહુ ઈચ્છા. હા, કેમ કે એ કુદરતી છે. પહાડ છે એ બને થોડો કોઈ તમે વિજ્ઞાનિક કીધે પહાડ બને? કોઈ બને જ નહીં ને. હા એ બધું કુદરત ની બનાવેલી વસ્તુ છે. તમે બંગલા બનાવી શકો, તાજમહેલ બનાવી શકો, પણ કુદરત જે કઈ પહાડ ને ડુંગર ને ઝાડ ને જે કઈ એની જે રચના છે એ કઈ આપડી કીધે ન બને. અરે આ તો અનોખી પ્રકાર. ખાલી તમે ચોમા પછી આવો ને. હા ચોમા થોડું ઘણું આવી થઈ ગયું હોય. આ ગધેડામાં તમે શું સારો? રેતી કાકરી સિમેન્ટ ને એવું છે. અને એના પૈસા દઈ ઓલા? હા કેટલા દઈ? એ તો ઓલા મોટા ભાઈ ને આ બધા ગધેડી નું દૂધ મળે એ કઈ કોલું ઉધરા થઈ ગયું ગધેડી નું દૂધ પાય તો કે મટી જાય. સાચી વાત? હા એ સાચી વાત છે. રવિવારે પાવાનું હોય ને. હા તો મારે કેમ થવું? મારે હવે એક ઈ બાકી છે, ગધેડી નું દૂધ પીવું છે. હું ગધેડી નો પી જાઉં ને કામ પતે. વાતા કોઈ નહીં. હા નથી કેતો મનસુખભાઈ ગધેડી નો હારો અમને સમજતો જ નથી. મને બધા એમ કે ઘણા એમ કે મનસુખભાઈ ગધેડી નો સમજતો જ નથી. હા ભાઈ વિડીયો જોતો લાંબો પડી જાય. વિડીયો જોતો હોય તો મજા આવે.
એટલે કીધું હવે આની પાસે છે. આ શબ્દની પ્રણાલિકા છે. હા આ શબ્દની જે ઉચ્ચાર, શબ્દનો જે ઉચ્ચાર થાય એ કઈ તમે લેવી ન થાય. એ તો આપણામાં હોય ને. આ કઈ તમે, હું આ તમારી હારે જે વાત કરું છું હું ચોપડીમાંથી થાય નહીં, આ બાબુ ખોપરીમાંથી થાય. એ ખોપરીમાં ને કંઈક ખોપરીમાં થોડુંક થાય. આ કુદરતી ખોપરીમાં અલગ હોય. કુદરતી બક્ષી. કુદરતી બક્ષી. હા, કે કુદરત હાથમાં લેવું હોય એટલે. આ કાગબાપુએ કીધું કે કુદરતે ઘણી બધી કૃતિઓને જાણવાની આ નોખી હતી સંતની નિશાળો. અરે કાગ કે આ બુદ્ધિના બાટકા આખો રે અભાવ મેં બગાડ્યો રે આ છેવટમાં આ સુનતનો છે સરવાળો. આખી જિંદગી મેટા પણ છેવટનો સરવાળો હું ગયો ને તો શું નીકળ્યું, શું થયું? હા, એટલે કવિ કાગબાપુ એ પૂરતા ભાંગતા રે બાકી મેલતા આખો રે અભાવ મેં તો ગાડ્યો રે આ છેવટમાં સુનતણો છે સરવાળો. બોલો બોલો સાહેબ, એને કીધું મેં આખો ભાવ ગુણાકાર કર્યા, ભંગાકાર કર્યા બધી, પણ છેડે જાય હિસાબ કર્યો ને તો શું નીકળ્યું યાર? હા, એ તો બરોબર. શું નીકળ્યું? એટલે કવિ કાગબાપુ આ રચનામાં લખ્યું કે ચોટલા વાળી ને મેં તો પૂછ્યું જઈ ચોકમાં બેન કેમ તારો ચોટલો છે કાળો. અરે ઓલા મૂછું મરડતા એ મરદો ને પૂછજો કેમ બન્યો તો મોછાળો રે આ છેવટમાં સુનતનો છે સરવાળો. સાહેબ, આખી જિંદગી ચોટલા વાળીને પૂછ્યું બેના તારો ચોટલો કાળો કેમ છે? તો એને કીધું કે તમે ઓલા મૂછું વાળાને પૂછો ને કે આ તો કેમ બન્યો છો મૂછાળો? કે આ કુદરતની કહાની છે, આમાં કઈ મહારાજગીરી ભેગું થાય? આમાં લેખમાં કોઈ લેખ મારી લો ન થઈ શકે. એટલે કાગબાપુએ આ રચનામાં લખ્યું કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો. ઓલું ઘાસ ને મકાઈ ને ઘાસ બધે ખાતી હતી તો એને કીધું કે અમે દૂધ બનશું, પણ એની વાત કોણ થાય કે ગોવાળો. કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો. અરે બોલા દૂધ મળ્યા ને અમે પૂછ્યું જઈ દોડતા દૂધ નો હંચો ક્યાંય ભાડ્યો રે આ છેવટનો સરવાળો. બાપુ આ દૂધ ક્યાં બને છે હજી કોઈને જીડ્યું? કોઈને ખબર નથી, કોઈ વિજ્ઞાનિક ન જોઈ. હા, એટલે કવિ કાગબાપુ લખે કે થોડી થોડી ડાબલી માં ગોળના ગાડા ને એમાં સંતાડતો રે ચોર ભાડ્યો. આ કેરી જે કાચી હોય ને ત્યારે એ ખાટી હોય, ચૂરી હોય. હા, પણ કાગબાપુ કે આ થોડી થોડી ડાબલી માં ગોળના ગાડા ને આમાં સંતાડતો રે ચોર ભાડ્યો. અરે બોલા આમાને પૂછ્યું જઈને એ બોલા અમે ઉતાર ના વાળ્યો રે આ છેવટનો સુનતનો છે સરવાળો. બાપુ ઓલા આંબાને જઈને પૂછ્યું કે આ આટલું ગળપણ તું ક્યાંથી લેવો? હા, તો આંબે ઉતર ન વાળ્યો. ખબર તો હોય નહીં. જે પેલી ચોપાઈ કીધી ને એટલે કવિ કાગબાપુ એને કીધું, એટલે એને કાગે કીધું. આ રચના છે ને કાગની છે કે આ કુદરત તણી રે બધી કૃતિઓને જાણવાની એ બાપા નોખી હતી સંતની નિશાળો. આ બધી કૃતિઓને જાણવાને કવિ કાગબાપુ કે નોખી હતી સંતની નિશાળો. આ બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. હા, કાગ ગયા બુદ્ધિના બાચકા આખો રે અભાવ મેં બગાડ્યો રે આ છેવટનો આ સુનતણો રે સરવાળો. આ તો બધા બુદ્ધિના બાચકા છે બાપુ. તમે મને તમારો ફોટો મોકલ્યો આમાં? મારો આવ્યો જ છે એમાં બે ભેગો છે. તો ઓલા હામા વાળો ઉપાડી ગયો એનો ફોટો? એનો નથી આવતો. એનો ફોટો નથી તમારે? હા, ચેક કાંઈ વાંધો નહીં, ચાલો. આના હજી ફોટા તમારી ઘરવાળીના હારા ફોટો હોય તો મોકલો ને. ફોટા ઓછા જોવા જો મારે હોય તો હોય એમાં ભેગા હતા ને એટલે નોખું કરી નાખ્યું. હા, તમે આટલા તમારી બાઈને આજે ફોટા પડવા આવું બધું કરવું જોઈએ. તમે ફોટા જ પાડી શીખ્યા નથી. હા, ફોટા તો પડ્યા પછી ક્રોધ તોડી નાખ્યા હોય એમાં કેટલાય. આવું કરવાનું શું કરવા? હે એ તો થોડો ક્રોધ નહીં. જાજા ફોટા પાડો તોય દુઃખ ને ઓછા ફોટા પાડો તોય દુઃખ. આ તો ફોટા ઓછા જ પાડી છે. એક દી ફોટો કોઈ કામ ના આવે તૂટી જાય તારો પગમાં આવે. નકર આ પેલા ફોટો નથી ગીત કરતા એ તું નહીં તો તારો ફોટો પણ ચાલશે. હા હા હા, એવું થઈ ગયું. આ બધો ભેગો હોય એક છોકરા બીજા છોકરા બાળકોના ફોટા નહીં, તમારો ને એના ફોટા હોય, એના સિંગલ ફોટા હોય એ આપો. સિંગલ તો છે આમાં બેસી જાય એક જ દિવસ. શું વાંધો નહીં, હું તમારો નંબર છે ને સેવ કરી લઉં છું ભાઈ.
હા ભરતભાઈ હાજરી મારી બાઈને વાત કરો ને 2 મિનિટ. મારા મમ્મી આવી. આપણ બાપા હાલો. હા મારી હા જય માતાજી. જય માતાજી. તમારું નામ શું છે? મંજુબેન. મંજુબેન. આખું નામ? દેવજીભાઈ. છે. બોલો મારી. હા બોલો બોલો. હા બસ. હે હાલો. હા હા બોલો. તમારું કયું ગામ? મારું ગામ રામોદ છે, ગોંડલ તાલુકા, કોકડા સાંગાણી તાલુકાનું. ઠીક. હા 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 રામોદ. હા કઈક તમારા છોકરાને વહુ વહી ગઈ ને? હા અમારા વહુ વહી ગઈ છે, આજ 1.5 વર્ષ થયા. અરે કઈ છોકરા મૂકીને. છોકરા બધા તમારી પાસે છે? બધા છોકરા મારી પાસે છે. મોટાની પેલા વેલા વહી ગઈ છે, એને તો ઘણા વર્ષ થયા. હા એના છોકરા મોટા કર્યા હતા, આના છોકરા મૂકીને વહી ગઈ. પાછા નોખા નિયારા, અમે નોખા રહીએ, એ નોખા રહીએ. હા પણ મારી અટાણે છે ને આ બધી બાઈઓ ગઢિયું થઈને પ્રેમ કરે છે ને, ભોઠિયું પડતી. હા એ પણ હવે એના પેટના દીકરા એને ગળે ન વળગે. હા દીકરા ભાઈને ઘરે નથી વળગતું, તો હવે આપણે શું કરીએ કે? કાંઈ વાંધો નહીં મારી. બને એટલે આપણે કોશિશ કરી, આપણે જે બને એટલો પ્રયાસ કરીશું સમાધાનનો, પણ એને નંબર ઉપાડતા નથી મનીષાબેન. ઉપાડે તો હું વાત કરું છું.